ચિંતન સ્વામીની આજ્ઞા થઈ આપ સૌ મુક્તોના સ્ટેજ પરથી દર્શન કરવાનો લાવો મળ્યો. આજે તો આપણે સર્વમંગલ સ્વામી અને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીનો લાભ લેવાનો હતો, પરંતુ ચિંતન સ્વામી એવા સંત છે કે એમની આજ્ઞા પડાઈ જાય, ચિંતન સ્વામી રાજી થઈ જાય તો ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી સહજતાથી રાજી થઈ જાય. આપણને સૌને ખબર છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ ખૂબ સમર્થ પુરુષ હતા. ભગવાન સ્વામિનારાયણને સાંગોપાંગ ધારણ કરનાર પુરુષ હતા, છતાં પણ આપણા સૌની સાથે આપણા જેવા થઈને સ્વામીશ્રીએ ખૂબ વિચરણ કર્યું, ગામડે ગામડે વિચરણ કર્યું. એવી પરિસ્થિતિમાં વિચરણ કર્યું કે જે ગામડાઓમાં સ્વામીજી વિચરણ કરતા હતા ત્યારે લાઇટ પણ નહોતી. હમણાં જ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી એક પ્રસંગ કહ્યો થોડા દિવસ પહેલાં કે જંબુસરથી આગળ ગામડાઓમાં ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી વિચરણમાં હતા, ફિયાટ ગાડીમાં હતા, એ બી મંદિરની નહીં. એક શેઠિયા એમના ડ્રાઈવર સાથે ગાડી લઈને સ્વામીજીની સાથે આવ્યા હતા. ગામડામાં જતા હતા અને ગાડી દળની અંદર ફસાઈ ગઈ. સ્વામીજીએ કહ્યું પ્રબોધ સ્વામીને કે ઠાકોરજી શેઠના ખોળામાં આપી દો, સાક્ષાત એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ અને એ હરિપ્રસાદ સ્વામીને જેને સાંગોપાંગ ધારણ કર્યા છે એવા ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજ એ બંને પુરુષો ફિયાટમાંથી નીચે ઉતરે છે અને ફિયાટને ધક્કો મારીને દળમાંથી બહાર કાઢે છે. આવી પરિસ્થિતિમાં ગુરુ હરિ સ્વામીજીએ વિચરણ કર્યું છે, કઠિન તપસ્યા કરી છે. એવું ને એવું દર્શન આજે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી કરાવી રહ્યા છે. પોતે સમર્થ છે, સંકલ્પે બધું જ કરી શકે એવા સમર્થ હોવા છતાં પણ આપણી સાથે આપણા જેવા થઈને ગરજ રાખીને ગામડે ગામડે પધારીને આપણને સૌને તનથી, મનથી, ધનથી અને આત્માથી સુખી કરવા માટે પોતે વિચરણ કરી રહ્યા છે. હમણાં જ સર્વમંગલ સ્વામી સાથે અમે સુરત વિચરણમાં હતા. ત્યાં કતારગામમાં આપણા દિનેશ મામા કાર્ય કરતા છે. સ્વામીજી 1982માં કતારગામમાં દિનેશ મામાના ઘરે પધરામણીએ જાય છે ત્યારે 2 હરિભગત હતા કતારગામમાં. સ્વામીજીએ મામાને કહ્યું કે દિનેશભાઈ તમે સભાની શરૂઆત કરો. તો કે સ્વામી અમે તો 2 જ જણ છીએ. ત્યારે સ્વામીજીએ કહ્યું કે આ કતારગામની અંદર 200 યુવકોને યોગીજી મહારાજે મૂકેલા છે, તમે સભાની શરૂઆત કરો, આ કતારગામમાં 200 યુવકો સભા ભરતા થશે. સંકલ્પ ગુરુ હરિ સ્વામીજીનો, આત્માને જોનાર પુરુષ હતા. આજે કતારગામની અંદર 3 સભા થાય છે અને 3 સભામાં 200 યુવકોની સભા થાય છે. આપણે તો ખાલી હા ગળથલ કરવાની છે. એમણે પોતાના આત્માઓને મૂકેલા છે, એમનો પોતાનો સંકલ્પ છે, એમની સામર્થ્ય છે, એ બધું જ કરી શકે એવા સમર્થ છે. છતાં પણ આપણને એમની સાથે હેત થાય એટલે આપણા જેવા થઈને વર્તે છે. 2007માં ગુરુ હરિ સ્વામીજી અમેરિકા પધાર્યા હતા. સ્વામીજીની સાથે સેવામાં ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી હતા, ઠાકોરજી લઈને. અત્યારે જેમ નાના સંતો પ્રબોધ સ્વામીજીની સાથે ઠાકોરજી લઈને ફરે છે, એવી રીતે સેવકને ત્યારે
ગુરુહરિ સાથે સેવક તરીકે સેવા કરવાની તક મળી હતી. આવી જ આપણા અમરીશ ભક્તોની પરિવારની, અમરીશ પરિવારની 2500 જેટલા ભક્તોની એક શિબિરનું આયોજન સિનસિનાટી કરીને એક ટાઉન છે અમેરિકાનું, ત્યાં શિબિરનું આયોજન હતું. સ્વામીજી દર વર્ષે પધારે, એક યુવા શિબિર કરે, એક અમરીશ પરિવારની સભા કરે. જે સ્થળ પર અમરીશ શિબિરનું આયોજન થયું હતું એ જગ્યાના જે મેનેજર હતા એ સાઉથ ઇન્ડિયન હતા. નટરાજન એમનું નામ. ગુરુહરિ સ્વામીજી સવારમાં વહેલા જાગી અને સ્વામીજી પાર્કિંગ લોટની અંદર વોકિંગ કરતા હતા. સ્વામીજી સવારમાં લીમડાનું દાંતણ કરે. અમેરિકામાં લીમડો થતો નથી, થાય છે અમુક એરિયા જે છે, બહુ ગરમી પડે છે એવા એરિયામાં. પણ અમેરિકામાં લીમડાનું દાંતણ લઈ જવાય નહીં, કારણ કે એને એ લોકો પ્લાન્ટ કે, પ્લાન્ટ કોઈ બી હોઈ શકે. પરંતુ સ્વામીજીના લીમડાના દાંતણ અમે જોડે લઈ જતા, પણ સ્વામીજીના દાંતણ કોઈ દિવસ એ લોકોના સ્કેનિંગ મશીનમાં દેખાતા નહોતા. ગુરુહરિ સ્વામીજી અમેરિકાની ધરતી પર વિચરણમાં હતા. આવી જ એક અમરીશ પરિવારની સભા હતી અને સ્વામીજી એ સભાના સ્થળ પર સવારે વોકિંગ કરવા માટે નીકળ્યા. સ્વામીજીના હાથમાં એ લીમડાનું દાંતણ હતું. સ્વામીજીને એક ડૉક્ટરે એવું કહ્યું કે સ્વામીજી આપ બ્રશ કરો તો પણ ચાલે. ત્યારે સ્વામીજી એવું કહ્યું કે હું દાંતણ કરું છું, એ દાંતણ જે લીમડામાંથી કાપવામાં આવે છે ને, એ લીમડાના આત્માનું રૂડું કરવા માટે. એટલે મોટા પુરુષ વિચરણ કરતા હોય કે આપણી નાની મોટી સેવા ગ્રહણ કરતા હોય કે આપણને પોતાનો સંબંધ આપીને એ આપણને તન મન ધન અને આત્માથી સુખી કરવા માટે આપણી સેવા લેતા હોય છે. તો સ્વામીજી એ સિનસિનાટીની એ સભાની જગ્યામાં, એ રિસોર્ટના પાર્કિંગ લોટમાં સ્વામીજી વોકિંગ કરતા હતા. સ્વામીજી સવારમાં વહેલા જાગીને દાંતણ કરતાં કરતાં વોકિંગ કરતા હતા. જ્યારે સ્વામીજીનું વોકિંગ પૂરું થાય છે ત્યારે એ રિસોર્ટના જે મેનેજર હતા, એ સાઉથ ઇન્ડિયન નટરાજન, એમણે અશોકભાઈને ઓફિસમાં બોલાવ્યા. પછી અશોકભાઈને વાત કરી કે સ્વામીજીનું નામ શું છે. પછી એમણે કહ્યું કે અહીંયા બાજુમાં જ રિસોર્ટની અંદર જ એક કોર્નર પર મારું પોતાનું ઘર છે, તો તમે સ્વામીજીને લઈને પધારશો. સ્વામીજી ત્યાં પધરામણી કરવા માટે પધાર્યા. પછી એમણે કહ્યું કે સ્વામીજી 2 દિવસ અહીંયા રોકાવાના છે, તો મારા ઘરમાં સ્વામીજી પ્રસાદ લે તો મારું ઘર પવિત્ર થઈ જાય. હું સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ છું, હું ક્યારેય મારી લાઈફમાં મેં કોઈ દિવસ નોનવેજ પણ ખાધું નથી અને મેં કોઈ દિવસ કાંદા લસણ પણ ખાધા નથી. બહુ પવિત્ર અને મુમુક્ષુ આત્મા હશે, એટલા માટે જ કદાચ સ્વામીજી શોધતા શોધતા એ જગ્યા પર પધાર્યા હશે. એ નટરાજનભાઈ પોતે બહુ મોટા જ્યોતિષશાસ્ત્રના જાણકાર હતા. પછી સ્વામીજી 2 દિવસ ત્યાં શિબિર કરી તો સ્વામીજી બપોર અને સાંજે એમના મકાનમાં થાળ લેવા માટે પધારતા. જ્યારે સ્વામીજી પધારતા તો ઠાકોરજી લઈને સાથે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધારતા. આપણને ખબર છે કે પ્રબોધ સ્વામીજી ક્યારેય પોતાના જીવનની 1 સેકન્ડ બગાડે નહીં. તો જ્યારે સ્વામીજી થાળ ગ્રહણ કરતા હતા તો સ્વામીજીની બાજુમાં એ નટરાજનભાઈ બેઠા હતા અને સ્વામીજીની જમણી બાજુ નીચે ગુરુહરિ પ્રબોધ સ્વામી પલાઠી વાળી અને સ્વામીજીનો આખા દિવસનો દિનચર્યાનો રિપોર્ટ લખે. પ્રબોધ સ્વામીજીએ જ્યારથી સોખડાની ધરતી પર સ્વામીજી પધાર્યા ત્યારથી સ્વામીજીએ આ ધરતી પર આપણને સૌને દર્શન આપ્યા ત્યાં સુધીનો એમણે પોતે
બધો જ રિપોર્ટ, સ્વામીજીની દિનચર્યા, સ્વામીજીનું જીવન ચરિત્ર એમણે પોતે પણ લખ્યું અને અમારા જેવા નાના નાના સેવકોને પણ પ્રબોધ સ્વામી કહેતા કે આપણે જે પુરુષની સાથે ફરીએ છીએ એ કોઈ સામાન્ય પુરુષ નથી, એ ભગવાન સ્વામિનારાયણને રાખેલા સાંગોપાંગ ભગવાન સ્વામિનારાયણનું એ સ્વરૂપ છે. એમના હૃદયમાં એવો સ્વામીજીનો મહિમા હતો એટલે એ સ્વામીજીની નાની નાની વાતો પણ પ્રબોધ સ્વામી લખતા. પછી પેલા નટરાજનભાઈએ જમતા જમતા સ્વામીજીને વાત કરી કે સ્વામીજી મેં એક વાત બતાવું. તો સ્વામીજીએ કહ્યું બોલો. તો કે સ્વામીજી તમે જ્યારે વોકિંગ કરતા હતા ત્યારે મને તમારા સ્વરૂપની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા હતા. જો એવા મુમુક્ષુ હોય, પવિત્ર આત્મા હોય તો ભગવાન પોતાના દર્શનનો અનુભવ કરાવે. અને પછી એમણે કહ્યું कि स्वामी जी आप तो दिव्य पुरुष है, लेकिन आपके बगल में जो वो छोटे स्वामी जी बैठे हैं ना, उनकी ये कपाड़ की जो रेखा है वो देख के मैं बोल सकता हूँ कि इनके पीछे भी लाखों लोग फरेंगे. आ 2007ની વાત છે. પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવા પુરુષ નથી કે આપણે એમને કહીએ અને એ પોતે એ વાતના આનંદમાં રાચે. આવા તો ઘણા બધા ભક્તોને ગુરુહરિ સ્વામીજીએ પોતાના સાનિધ્યમાં અનુભવ કરાવ્યા છે, દર્શન કરાવ્યા છે. પરંતુ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સ્વામીજીની સાથે એક સાધક તરીકે, એક સેવક તરીકે, એક આદર્શ સાધક કેવું જીવન જીવે એવું જીવન પ્રબોધ સ્વામીજી હરેક પળે જીવતા હતા. આજે ગુરુહરિ સ્વામીજી દેહ કરીને આપણી વચ્ચે નથી, પરંતુ એ ગુરુહરિ સ્વામીજી અખંડ પ્રબોધ સ્વામીમાં નિવાસ કરીને રહે છે. અને એ પુરુષને આજે આપણને અહીંયા સરભાણની ધરતી પર દર્શન થાય છે. હમણાં અઠવાડિયા પહેલાં સર્વમંગલ સ્વામીજીની વરાછાની ધરતી પર સભા હતી, ત્યારે મારે પણ એમની સાથે જવાનું થયું હતું. અમે લોકો સભા પછી પધરામણીએ ગયા. પધરામણીમાં એક ભગતે વાત કરી કે મારું 5 વર્ષનું બાળક છે, પણ વડીલોની સભામાં સૌથી આગળ એ દરરોજ આવીને બેસી જાય. આપણને એની ઉંમર નાની લાગે, પણ મહારાજ તો પોતાના આત્માઓને સાથે જોડે લઈને આવતા હોય. તો કે મારું 5 વર્ષનું બાળક છે. અમારા ઘરની બાજુમાં એક મારા મિત્ર છે, સત્સંગી નથી, એમનું 6 વર્ષનું બાળક છે. તો મારું બાળક રમતું રમતું બાજુના ઘરમાં ગયું. તો એ બાજુના ઘરમાં જે બાળક હતું 6 વર્ષનું, એના મમ્મી એવું કહ્યું કે લો આ રોટલી આપણે ગાય માટે બનાવી છે, તો સોસાયટીમાં આપણું જે મંદિર છે એની બાજુમાં ગાય ઊભી હશે, એ ગાયને રોટલી તમે બંને જણા ખવડાવી આવો અને ભગવાનના દર્શન કરીને પાછા આવજો. સંસ્કારી મા બાપ હોય તો દીકરાઓને આવી સેવા ભક્તિ કરતા શીખવાડે. એક 5 વર્ષનો દીકરો, એક 6 વર્ષનો, બંને જણા ચાલતા ચાલતા ઘરની બહાર નીકળે છે અને મંદિર પાસે જાય છે, ગાયને ખવડાવે છે, પછી ભગવાનના દર્શન કરે છે. પણ બાળક તો બાળક છે. બંને જણા ઘરે પાછા જવાને બદલે સોસાયટીની બહાર નીકળી ગયા અને બેઉ ચાલતા ચાલતા રોડ પર નીકળી ગયા. બાજુમાં એક ગ્રાઉન્ડ હતું, ત્યાં બધા ક્રિકેટ રમતા હતા. તો દીકરાઓ તો બંને બાળકો ત્યાં જતા રહ્યા, બધાની સાથે રમવા લાગ્યા. 2 કલાકનો ટાઈમ થઈ ગયો. પછી પેલા બેનને ખબર પડી કે બાળકોને મેં મોકલ્યા એ તો પાછા આવ્યા નથી. એટલે એમણે ફોન કર્યો, ભાઈને બોલાવ્યા, સ્કૂટર લઈને શોધવા ગયા. 1 કલાક શોધ્યા પણ છોકરાઓ મળે નહીં, કારણ કે પેલી બાજુ ક્રિકેટ રમવાવાળા મોટા બધા છોકરાઓ ઘેર જતા રહ્યા અને આ 2 જણા એકલા, એ તો નીકળી ગયા એમને જે બાજુ ફાવે એ બાજુ. પછી એ બંને બાળકો જ્યારે, કારણ કે બાળક હોય એટલે એને કોઈ ટેન્શન ના હોય, જ્યારે આપણામાં બુદ્ધિ આવે પછી આપણને ભાર શરૂ થાય, પછી આપણને ટેન્શન શરૂ થાય. બાળક તો એનો પોતાનો બધો જ ભાર પોતાના મા બાપ પર નાખીને ચાલતો હોય. એટલે આપણને ગુરુહરિ સ્વામીજી એવું કહે છે કે આપણે ભૂલકું થઈને જીવવાનું. ભૂલકું એટલે નાના 5 વર્ષના બાળક નથી થવાનું. ભૂલકું એટલે બાળક બુદ્ધિથી નથી જીવવાનું, પણ ભૂલકું એટલે પોતાના સંસારનો
પોતાના પરિવારનો, પોતાના સમગ્ર તંત્રનો ભાર ભગવાનને માથે નાખીને જીવે એને ભૂલકું કહેવાય. તો એ બંને બાળકો જતા હતા, એટલામાં દિવ્ય દેહે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પ્રગટ થાય છે અને બાળકોની બાજુમાં ઊભા રહી જાય છે. અને પછી બાળક તો સભામાં આવતો હતો એટલે પ્રબોધ સ્વામીની મૂર્તિ તો એમને જોઈતી. એટલે પ્રબોધ સ્વામીએ કહ્યું, તમે ક્યાં જાઓ છો? તો કે અમે ઘરે જઈએ છીએ. ત્યારે પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે તમે અહીંયા નહીં પણ આ બાજુ સાઈડ પર ઊભા રહો, અહીંયા તમારા પપ્પા તમને લેવા માટે આવશે. એ બંને દીકરાઓને ઊભા રાખી પ્રબોધ સ્વામીની સાથે ઊભા રહ્યા બંને દીકરાઓ. અને થોડી વારમાં એના પપ્પા આવે છે સ્કૂટર લઈને અને બંને દીકરાઓને લઈને ઘરે જાય છે. જ્યારે ઘરે જાય છે ત્યારે એના પપ્પા તો થોડા ગુસ્સે થઈ જાય છે દીકરાઓ ઉપર. પણ એ દીકરાએ મમ્મીને જઈને એવું કીધું કે મમ્મી, અમે ક્રિકેટ રમવા ગયા હતા તો તમે પ્રબોધ સ્વામીને પાછળ કેમ મોકલ્યા? ત્યારે મમ્મીએ કહ્યું કે અમે નથી પ્રબોધ સ્વામીને મોકલ્યા, તે ક્યાં જોયા પ્રબોધ સ્વામીને? ત્યારે દીકરાએ કહ્યું કે અમે બંને જણા ભૂલા પડી ગયા તો પ્રબોધ સ્વામી અમારી બાજુમાં આવ્યા, અમારી આંગળી પકડીને અમને બાજુ પર ઊભા રાખ્યા અને જેવા પપ્પાને જોયા ને તો પ્રબોધ સ્વામી જતા રહ્યા. જો આપણે સભામાં જતા હોઈશું, આપણે શિબિરમાં જતા હોઈશું, આપણે સમયામાં જતા હોઈશું, આપણે ચિંતન સ્વામી જેવા પ્રાદેશિક સંતની સાથે ખરેખરી દોસ્તી કરીશું તો આ દિવ્ય પુરુષો દેખાય છે આપણા જેવા, પણ એ આપણા જેવા નથી. એમણે ભગવાનને સાંગોપાંગ ધારણ કર્યા છે. એ નિરંતર આપણી રક્ષામાં રહેશે એવા એ પોતે સમર્થ છે. છતાં પણ એમને આપણી ભક્તિ કરવી ખૂબ ગમે છે એટલે એ આપણી સાથે આપણા જેવા થઈને રહે છે. હમણાં થોડા દિવસ પહેલાં રાત્રે 11:15 વાગે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ સર્વમંગલ સ્વામીજીને ફોન કર્યો. 11:15 થી 1:15 વાગ્યા સુધી પ્રબોધ સ્વામીજીએ સુરતના ભક્તોની અને આપણા સમગ્ર સત્સંગ મંડળના ભક્તોની ચિંતા કરતા હતા, પ્લાનિંગ કરતા હતા. આપણું જીવન સર્વાંગી કેવી રીતે સુખી થાય એના માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ રાતના 11:15 થી 1:15 વાગ્યા સુધી એ પોતે સંકલ્પ બધું જ કરી શકે એવા સમર્થ છે. છતાં પણ એ પોતે આપણા માટે ભીડો વેઠે છે, આપણી સાથે આપણા જેવા થઈને જીવે છે, જેના ફળ સ્વરૂપે આજે એક એવો વિશાળ સમાજનું સર્જન થયું છે. ગુરુહરિ સ્વામીજીએ જેમ તપશ્ચર્યા કરી હતી અને સંકલ્પ કર્યો હતો, જેના ફળ સ્વરૂપે આપણે એક બહુ મોટા સમાજના દર્શન કરીએ છીએ, એવો જ એક સમાજ આપણા ભરૂચના સમયમાં આવવાનો છે. જે સમાજના આપણે દર્શન કરીએ તો પણ આપણા અનંત જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય એવો એક દિવ્ય સમાજ આ સમયમાં આવવાનો છે. બે નાની વાત કરીને મારી સેવા પૂરી કરું. સુરતની ધરતી પર આપણા એક અમરીશ ભક્તરાજ છે, એમનું નામ છે ભરતસિંહ. સુરતની અંદર 40 જગ્યાએ આપણી સભા થાય છે, પરંતુ બધા ભક્તોને ભેગા થઈને એક જગ્યાએ સભા કરવી હોય તો આપણી પાસે જગ્યા નથી. તો એ ભરતસિંહ ગુરુહરિ પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરે છે. સ્વામીજીએ દેહ મૂક્યા પછીની વાત કરું છું કે સ્વામીજી આપણી વચ્ચેથી ગયા જ નથી. જેવા સુખ શાંતિને આનંદથી, જેવા સમર્પણના ભાવથી ભરતસિંહને આખો સમાજ જીવન જીવતો હતો, એવી ને એવી ભાવનાથી એ સમાજ ગુરુહરિ પ્રબોધ સ્વામી સાથે પણ કેવો જોડાયેલો છે. ત્યારે ભરતસિંહ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામી, મારી 4 વીંગા જમીન છે, તો આપ એ જમીન ઉપર પ્રાર્થના હોલનું આયોજન કરો તો મારા બહુ મોટા અહોભાગ્ય કહેવાશે, મારા માટે આનંદની વાત છે. કરોડો રૂપિયાની એ જમીન છે. ભરતસિંહને પોતે એક જ દીકરો છે અને દીકરાએ જ્યારે સંકલ્પ કર્યો કે મારે ભગવાન ભજવા છે, ત્યારે ભરતસિંહે કહ્યું કે મારો દીકરો ભગવાનના માર્ગે જતો હોય, સહિષ્ણુ દીક્ષા લેતો હોય કે સાધુની દીક્ષા લેતો હોય તો મારા માટે એનાથી મોટી કઈ વાત છે. પોતે દીકરાનું સમર્પણ કર્યું, પોતે કરોડો રૂપિયાની જમીનનું સમર્પણ કર્યું. ત્યાર પછી એ સર્વમંગલ સ્વામીને પ્રાર્થના કરે છે કે સર્વમ સ્વામી, તમારી આજ્ઞાથી હું અઠવાડિયામાં 6 દિવસ સભા કરવા જાઉં છું.
આજુબાજુના સેન્ટરોમાં પોતે સ્વાધ્યાયી સેવક છે ભરતસિંહ. તો આજુબાજુના સેન્ટરોમાં દરરોજ સાંજે સભા કરવા માટે જાય. પણ તમે મારા માટે પ્રાર્થના કરજો કે હું જે સેવા કરું છું એનું મને જાણપણું ના રહે. કેટલી બધી મોટી આ વાત છે. દેહથી સેવા કરી, ધનથી સેવા કરી, કથા વાર્તા કરીને સેવા કરી, છતાં પણ એ સેવાનું મને જાણપણું ના રહે એવી જ્યારે એ સર્વમંગલ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરે છે ત્યારે આપણને ખબર પડે કે ગુરુહરિ સ્વામીજીએ અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કેવા અદ્ભુત સમાજનું સર્જન કર્યું છે. મારા એક મિત્ર છે, સ્વામીજીના કોન્ટેક્ટમાં ઘણા બધા સમયથી હતા, પણ મોટા પુરુષોની રીત કેવી હોય, એ યુવકને 3-4 પ્રકારનું વ્યસન. સ્વામીજી આપણને વ્યસન ન કરવાની વાત કરે, જેથી કરીને આપણું શરીર ન બગડે, જેથી કરીને આપણું મન ન બગડે, આપણો સંસાર ન બગડે. એ દીકરાને 25 વર્ષથી વ્યસન, સત્સંગમાં આવે પણ વ્યસન છોડી ના શકે. જ્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એના ગામ પધારે છે અને પ્રબોધ સ્વામીજી એને વાત કરે છે કે સ્વામીજીએ તને કેટલો બધો પ્રેમ કર્યો, સ્વામીજીએ તારું કેટલું બધું જતન કર્યું, હવે આપણે સ્વામીજીને ગમતું નથી તો આપણાથી વ્યસન ના થઈ શકે. તો કે સ્વામીજી મેં 25 વાર છોડ્યું પણ હું વ્યસન છોડી શકતો નથી. એની પોતાની શરીરની, મનની તાકાત પૂરી થઈ ગઈ હતી. જ્યાં આપણી શક્તિ પૂરી થાય ત્યાં આવા દિવ્ય પુરુષોની શક્તિની શરૂઆત થાય છે. એ યુવક પ્રબોધ સ્વામીના ખોળામાં માથું મૂકીને રડી પડે છે કે સ્વામી મારે છોડવું છે પણ હું છોડી શકતો નથી. ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીએ કહ્યું કે તું દરરોજ 45 મિનિટ ભજન કરજે સ્વામીજીને સંભાળીને, તારા માટે હું સંકલ્પ કરીશ, સ્વામીજી તને બળ આપશે. 25 વર્ષ જૂનું એનું પોતાનું વ્યસન જે દિવસે ગુરુહરિ પ્રબોધ સ્વામીએ સંકલ્પ કર્યો તે દિવસથી એનું વ્યસન છૂટી ગયું. આજે 3 વર્ષ થયા, એને સંકલ્પ નથી ઉઠતો. આવો એક અદ્ભુત સમાજ, એનું સર્જન ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ પોતાની તપશ્ચર્યાથી, પોતાની સામર્થ્યથી, આપણી સાથેની આત્મીયતાથી એનું સર્જન કર્યું છે. આવા તો હજારો યુવકો, હજારો હરિભક્તોના હજારો પ્રસંગ છે. અને એવા ભક્તોના દર્શન કરવા માટે, એ ભક્તોના જીવનને નિહાળવા માટે આપણે બધાએ ભરૂચની ધરતી પર સમયામાં જવાનું છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપે અમને ચિંતન સ્વામી જેવા પ્રાદેશિક સંત આપ્યા છે, જેનું મન હંમેશા ભગવાનમાં ડૂબેલું રહે છે, જેનું અંતઃકરણ સંપૂર્ણ નિર્દોષ અને પવિત્ર છે, જેના દર્શન કરીએ તો આપણા કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય, એવા નિર્દોષ સાધુની આપે અમને ગોદ આપી છે. તો અમે એમની આજ્ઞામાં રહીને, એમની આગળ સરળ વર્તીને તમને અંતરથી રાજી કરી શકીએ એવા અમને બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.